એવી કહાનીઓ જોઈએ છીએ કે જે વ્યક્તિને જે વસ્તુ પસંદ હોય તે તેની અંતિમ વિધિ વખતે તેની સાથે મૂકીએ છીએ। ગુજરાતના નડિયાદમાં એક દુઃખદ ઘટના બની હતી। 18 વર્ષીય ક્રિશ પરમારનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, જેથી પરિવારે તેની અંતિમ વિધિ પણ તેની બાઇક સાથે જ કરી। સૌપ્રથમ જુઓ આ કરુણ દ્રશ્યો। નડિયાદ પાસે આવેલા ઉત્તરસંડા ગામમાં એક હૃદયસ્પર્શી અને અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીં 18 વર્ષના ક્રિશ પરમારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું। ક્રિશના મૃત્યુ પછી તેના પરિવારે તેને બાઇક સાથે જ અંતિમ વિધિ આપી। ખરેખર ક્રિશે તેની બાઇક તેને ખૂબ જ ગમતી હતી અને આ નિર્ણયથી દફન વિધિ સમયે ત્યાં હાજર દરેકની આંખોમાં આંસુ આવી ગયા। ક્રિશ પરમાર સંજયભાઈ સુલેમાનભાઈ પરમારનો એકમાત્ર પુત્ર હતો। તેણે તાજેતરમાં જ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને આગળ BCAનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યો હતો। 26 મેના રોજ તે આણંદ સ્થિત એક કોલેજમાં નોંધણી કરાવવા ગયો હતો અને પરત ફરતી વખતે રાત્રે 8 વાગે તેની બાઇક ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાઈ અને આ ટક્કર એટલી ભયંકર હતી કે ક્રિશને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી। તેને તાત્કાલિક લેમ્પવેલ રોડ પરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ 12 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે તે સંઘર્ષ કરતો રહ્યો અને ત્યારબાદ 7 જૂન શનિવારની સવારે ક્રિશનું અવસાન થયું। ક્રિશના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું, પરંતુ આ દુઃખની ઘડીમાં પણ રવિવારે તેની છેલ્લી ઈચ્છા અને પસંદગીનો આદર કરવામાં આવ્યો। અંતિમ સંસ્કાર દરમિયાન તેની પ્રિય બાઇકને પણ કબરમાં રાખવામાં આવી હતી। સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થતું હોય છે ત્યારે જુદા જુદા ધર્મોની અંદર તેની અંતિમ વિધિ થતી હોય છે, પરંતુ ખેડા જિલ્લાના નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા ગામની અંદર એક અનોખી ઘટના જોવા મળી છે, જેમાં એક બાળકનું મૃત્યુ થયું હતું। 18 વર્ષીય વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેની જે ગમતી વસ્તુઓ હતી તેની પણ અંતિમ વિધિની સાથે તેને દફન વિધિ કરવામાં આવી હતી। આપણી સાથે તેમના પરિવારજન જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ કાંતિભાઈ મંગળભાઈ ઠાકોર। કાંતિભાઈ, ક્રિશનું મૃત્યુ થયું પછી શું થયું? ક્રિશનું મૃત્યુ થયા પછી અમે જ્યારે અંતિમ વિધિમાં એ ક્રિશને લઈ ગયા એ ટાઈમે એને જે કંઈક વસ્તુ વાલી હતી, એનું કંઈક સ્પ્રે છે, એના ચંપલ છે, એના બૂટ છે, એના બુલેટ છે, એ દરેક વસ્તુ, એને ગમતી વસ્તુ દરેક વસ્તુ અમે એની બાજુમાં જ એની જોડે એને દફનાવી દીધા। સામાન્ય રીતે આ પ્રકારની કોઈ ઘટનાઓ બનતી નથી, કઈ રીતે વિચારો આવ્યો કે? હા, કઈ રીતે વિચાર આવ્યો? એ વસ્તુ એવું છે કે ભાઈ અમારો છોકરો હતો, અમારા છોકરાને એ છોકરો જ નહીં રહ્યો તો એની વસ્તુ જે હતી અમારે શું કરવાનું છે એમ કરી અમે દરેક વસ્તુ એને ગમતી હતી બધું એને એ રીતે અમે એવું મનથી વિચારીને એને દફનાવી દીધું બધી। આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, ક્રિશના પપ્પા પણ ઉભેલા છે, પરંતુ એકનો એક પુત્ર ગુમાવવાનું દુઃખ છે અને તેના કારણે તેઓ મીડિયા સામે કંઈ પણ અત્યારે બોલવા તૈયાર નથી, પરંતુ સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ ક્યાંય જોવા નથી મળતી કે વ્યક્તિનું મૃત્યુ થયા પછી તેની વસ્તુઓ જે ગમતી હોય તેની પણ દફન વિધિ કરવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉત્તરસંડા। તો નડિયાદની આ કરુણ ઘટના, જ્યાં ક્રિશ પરમારના મૃત્યુ બાદ તેની દફન વિધિ દરમિયાન અંતિમ ક્રિયાવિધિ દરમિયાન જે છે તેનું બાઇક પણ તેની સાથે દફન કરવામાં આવ્યું। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું જ્યારે અવસાન થતું હોય છે ત્યારે ધાર્મિક વિધિ અનુસાર તેની દફન વિધિ અથવા અંતિમ ક્રિયાઓ કરવામાં આવતી હોય છે। ક્રિશના દાદીની કબર પ્રથમ બતાવવાનો પ્રયાસ કરીશ કે તેમના દાદીનું જ્યારે મૃત્યુ થયું તેમની દફન વિધિ કરવામાં આવી હતી। હવે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ ક્રિશની કબર। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રથમ નજરે આટલી મોટી કબર કેમ, તો તેનો જવાબ એ છે કે ક્રિશ બાઇકનો શોખીન વ્યક્તિ હતો, બુલેટ ચલાવવાનો શોખીન હતો અને જુદી જુદી વસ્તુઓ તેને ખૂબ શોખથી તેઓ પાડતો હતો, પરંતુ થોડા દિવસ પહેલાં ઉત્તરસંડા પાસે સંગાત પાર્ટી પ્લોટ પાસે એક અકસ્માતમાં તેનું દુઃખદ અવસાન થયું, જેના કારણે તેના પરિવાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો કે ક્રિશની ગમતી તમામ વસ્તુઓ,
કારણ કે તેના પિતાનું એકમાત્ર સંતાન હતું અને તેના જ કારણે ક્રિસની અંતિમ ક્રિયા વખતે ક્રિસની જેટલી પણ વસ્તુઓ હતી તેની આ કબરની અંદર દફનવિધિ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ ક્યાંય જોવા નથી મળતી. તે પ્રકારની એક ઘટના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં જોવા મળી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉત્તરસંડા.